હવે દરેક ખબર તમારી ભાષામાં ગામથી ગ્લોબલ ન્યૂઝ લાવે છે ગામડાના ખેતરની માહિતીથી લઈને દુનિયાની હલચલ સુધીના તમામ સમાચારોનો સંગ્રહ। તો સમય ના બગાડો, અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરેક નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવીને બધા પર પસંદ કરો। દરેક ન્યૂઝ સૌથી પહેલા જુઓ। તો આજરોજ સોના ચાંદી બજારના મુખ્ય સમાચાર પર નજર કરીએ। આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા તો જાણો આજના તાજા ભાવ। ભારતમાં કુલ મળીને સોનાના ભાવ લગભગ સ્થિર રહ્યા છે, પરંતુ કેટલાક શહેરોમાં નાનો ફેરફાર નોંધાયો છે। હવે વાત કરીએ ગુજરાતની। આજે રાજ્યના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ આ મુજબ નોંધાયા છે। અમદાવાદમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ માટે 1,22,060 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,11,890 નોંધાયો છે। વડોદરામાં 24 કેરેટ માટે 1,22,070 રૂપિયા અને 22 કેરેટ માટે 1,11,900 નો દર છે। સાથે જ આજે અમદાવાદમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 1,52,400 નોંધાયો છે। આ હતા આજના સોના અને ચાંદીના મુખ્ય બજાર ભાવ। હવે વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના હવામાનની। રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વીય પવનને કારણે આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને તાપમાનમાં થોડો વધુ ઘટાડો જોવા મળી શકે છે। આજે સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સૂકું અને સની રહેશે। રાત્રિના સમયે આકાશ ચોખ્ખું રહેશે। મહત્તમ તાપમાન 30 સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 16 સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। નલિયા 16 સેલ્સિયસ સાથે રાજ્યના સૌથી ઠંડા વિસ્તારોમાંનું એક રહ્યું છે। આવતીકાલે પણ દિવસ દરમિયાન તડકો રહેશે અને રાત્રે આકાશ સ્વચ્છ રહેશે। વરસાદની કોઈ શક્યતા નથી। આવતીકાલે મહત્તમ તાપમાન 29 સેલ્સિયસ આસપાસ અને લઘુત્તમ તાપમાન 17 સેલ્સિયસ આસપાસ રહેશે। ઠંડીનો આ દોર યથાવત રહેવાની સંભાવના છે। ટૂંકમાં કહીએ તો આજ અને આવતીકાલ બંને દિવસોમાં સવારે અને રાત્રે ઠંડીનો સારો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે હળવી ગરમી રહેશે। તો આ હતા આજના હવામાન સમાચાર। હવે વાત કરીએ એક દુઃખદ સમાચારની। ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું આજે 85 વર્ષની વયે નિધન થયું છે। તેઓએ ગુજરાતી લોક સાહિત્ય, વાર્તા અને કવિતાના ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું। તેમની રચનાઓએ ગામડાની સંસ્કૃતિ અને લોકજીવનને સાહિત્યમાં જીવંત બનાવ્યું હતું। જોરાવરસિંહ જાદવને સાહિત્ય ક્ષેત્રે તેમના ઉત્તમ યોગદાન બદલ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા હતા। તેમના નિધનથી ગુજરાતના સાહિત્ય જગતમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે। અનેક સાહિત્યકારો અને વાંચકોએ તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પી છે। હવે વાત કરીએ ખેડૂતલક્ષી મહત્વના સમાચારની। આજથી રાજ્યના 300 થી વધુ ખરીદ કેન્દ્રોમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। ખેડૂતોએ પોતાના પાકની નોંધણી પહેલેથી જ કરાવી દીધી છે અને હવે સત્તાવાર રીતે ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મગફળી માટે ટેકાનો ભાવ રૂપિયા 7,263 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે રૂપિયા 8,768 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે રૂપિયા 7,800 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન માટે રૂપિયા 5,328 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે। સરકારના આ પગલાંથી ખેડૂતોને યોગ્ય ભાવ અને સમયસર ચૂકવણીની આશા વધે છે। તો આ હતા ટેકાના ભાવે ખરીદીના સમાચાર। ખેડૂતો માટે વધુ એક મોટા સારા સમાચાર। રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે રૂપિયા 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે। આ સહાય અંતર્ગત ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 22,000 સુધીની સહાય મળશે, જેમાં સહાયની મર્યાદા મહત્તમ 2 હેક્ટર રાખવામાં આવી છે। આ યોજનાથી રાજ્યના 251 તાલુકાના 16,500 થી વધુ ગામોના આશરે 17 લાખથી વધુ ખેડૂત પરિવારને સીધો લાભ થશે। રાજ્યના ઇતિહાસમાં આને સૌથી મોટું કૃષિ રાહત પેકેજ ગણવામાં આવી રહ્યું છે। તો આ હતા ઐતિહાસિક રાહત પેકેજના સમાચાર। તમને આજના ગુજરાતના મુખ્ય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો એક લાઈક જરૂર કરજો, તમારા વિચારો કોમેન્ટમાં લખજો અને આવી સચોટ અને વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહો, કેમ કે અમે લાવીએ છીએ ગામથી ગ્લોબલ સુધીની સાચી ખબર।